છેલ્લા કેટલાક વર્ષોથી દશામાના વ્રતનો મહિમા ખૂબ જ વધી રહ્યો છે. અષાઢ વદ અમાવસના દિવસથી એટલે કે દિવાસાના દિવસથી દશામાના પવિત્ર વ્રતનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ભક્તજનો ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી દશામાની મૂર્તિને પોતાના ઘરે લઈ જતા નજરે પડી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતા રહો સમાચાર વિસ્તારથી. આવતીકાલ તારીખ 24 જુલાઈથી શરૂ થતા દશામાના વ્રતને લઈને ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દશામાના વ્રતને લઈને ગરબાડા નગરમાં ઠેર ઠેર દશામાની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે. ભક્તજનો ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી દશામાની મૂર્તિને પોતાના ઘરે લઈ જતા નજરે પડી રહ્યા છે. 10 દિવસીય વ્રત દરમિયાન ભક્તો દશામાની મૂર્તિની સ્થાપના કરે છે, પૂજા અર્ચના કરે છે અને ભજન કીર્તન કરે છે. દશામાના વ્રતની એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ સર્જાય છે, ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક પાળે છે અને વ્રતધારી મહિલાઓ ઉપવાસ કરી દશામાનું ભાવપૂર્વક પૂજન અર્ચન કરે છે. વ્રતના અંતિમ દિવસે ભક્તો દ્વારા રાત્રે જાગરણ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયે વહેલી સવારે દશામાની મૂર્તિનું નદી તળાવમાં વિસર્જન કરવામાં આવે છે.